નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટાના વાડલા રોડ પાસેના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જરૂરી સેવા પૂરી પડાઈ। હાલ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ઉપલેટા તાલુકાના ડેમોમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો છે। ત્યારે મોજ ડેમમાં પણ પાણીનો વધારો થતાં તેમના 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈ ઉપલેટાની મોજ નદીમાં ઘોડાપૂર પાણી આવતા વાડલા રોડ પાસે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આ તકે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી દ્વારા સમગ્ર વિસ્તારમાં જરૂરી સેવા પૂરી પાડી અમુક લોકોને સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા। જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। હાલમાં ઉપલેટામાં અતિ ભારે વરસાદને કારણે મોજ નદીમાં પાણી આવી ગયું છે અને મોજ ડેમ પણ ઓવરફ્લો છે। ત્યારે અમારા વાડલા રોડ વિસ્તારમાં દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય, અમારાથી થાય તેટલી મદદ કરી અને અમુક માલધારી લોકોને તો સ્થળાંતર કરી અને શિશુ મંદિરમાં પણ રાખેલ છે અને અહીં લોકો સલામતી માટે રહે અને ખૂબ જ એના માટે દેખરેખ માટે રાત્રે મામલતદાર સ્ટાફ સાથે અમે 2 વાગે પણ સૂચના આપી ગયા હતા અને લોકોને સલામત સ્થળ માટે સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબની અમે બધી જરૂરત પૂરી પાડી છે।